ગાંધીધામમાં 11,61,00,000ના ખર્ચે બનનારા આધુનિક બસ પોર્ટનું ભવ્ય ખાતમુહૂર્ત. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં મુસાફરોની સુવિધા માટે એક વધુ મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો આરંભ થયો છે. ગાંધીધામ શહેરમાં ₹11,61,00,000ના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક બસ પોર્ટનું ભવ્ય ખાતમુહૂર્ત મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીધામના સેક્ટર 8 વિસ્તારમાં નિર્માણ પામનાર આ બસ પોર્ટ એરપોર્ટ જેવી આધુનિક અને લક્ઝરી સુવિધાઓથી સજ્જ બનશે. આ બસ પોર્ટમાં કુલ 11 બસ પ્લેટફોર્મ, 13 દુકાનો, કેન્ટીન તેમજ મુસાફરો માટે આધુનિક પ્રતીક્ષા કક્ષની વ્યવસ્થા કરાશે. વિશેષ રૂપે દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે બ્રેલ લિપિ, વ્હીલચેર, રેમ્પ સહિતની અનુકૂળ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ આધુનિક બસ પોર્ટ ગાંધીધામના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ સાબિત થશે અને મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ મળશે. રિપોર્ટ ભરત ઠાકોર, કચ્છ. આજે ગાંધીધામ માટે બહુ જ ગૌરવની ક્ષણ છે. ગાંધીધામનો પ્રાણ પ્રશ્ન આપણને સૌને ખ્યાલ છે કે બસ સ્ટેશન 2019માં જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ જે જમીન પર જૂનું બસ સ્ટેશન હતું એની લીઝ પરિપૂર્ણ થઈ જવાના કારણે ત્યાં આપણે બસ સ્ટેશનનું નિર્માણ નહોતા કરી શક્યા. ત્યારબાદ નવી જમીન મેળવવા માટે, કારણ કે જૂનું જે બસ સ્ટેશન હતું ત્યાં બસોને રોંગ સાઈડ જવું પડતું હતું અને રોંગ સાઈડ જવાના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હતા. એટલે એ ઘટનાઓ ફરી પાછી ન નિર્માય એના માટે નવી જગ્યાની માંગણી દીનદયાલ પોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. મને ગૌરવ છે કે આપણા લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજીના સહયોગથી આપણને નવી જગ્યાની દીનદયાલ પોર્ટના માધ્યમથી જગ્યા મળી અને એ જગ્યા પર આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં જ્યારે ગાંધીધામ મધ્યે પધાર્યા હતા, એમને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશન બને એના માટેની ફંડની ફાળવણી પણ કરવામાં આવી. એની આગળની પ્રક્રિયા એ પણ ઝડપભેર થાય અને ગાંધીધામને નવું બસ પોર્ટ મળે દિશામાં કાર્ય આગળ વધ્યું. બધાનું આતુરતાનું અંત આજે આપણે સૌને જોયું કે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે જોડાઈ એમણે ગાંધીધામને શુભકામનાઓ પાઠવી. મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પદમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વે અધિકારી પદાધિકારી, સમાજના સંસ્થાઓના સર્વે અગ્રણીજનો ઉપસ્થિત રહી આજે શુભ કાર્યમાં સર્વેને શુભકામનાઓ પાઠવી. કેટલા કરોડોના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે અને કેટલા સમયગાળાના અંતરમાં બની જશે? મને કહેતા આનંદ થાય છે કે આ બસ સ્ટેશન જ્યારે 2019માં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે એનું બજેટ 3 કરોડનું હતું. જ્યારે નવી આપણે બજેટની ફાળવણી થઈ, નવી જમીન મળી, આજે આપણું બસ સ્ટેશન એ 11.61 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એની સાથે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની સમય મર્યાદાની અંદર આપણું બસ સ્ટેશન એ તૈયાર થશે અને નગરજનોને એનો પૂરો લાભ મળશે.